નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે થોડા દિવસો દૂર છે, ત્યારે આપણે આજે એક બાબત પર એ ચર્ચા કરવી છે કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, જે ત્રણ મુખ્ય પક્ષો છે, એમણે કેન્ડિડેટના સિલેક્શન માટે એક ક્રાઇટેરિયા નક્કી કર્યા છે. દરેકે પોતપોતાની રીતે કર્યા છે. એમાં ભાજપનું થોડું વધારે પ્રસિદ્ધ થયું છે આખું આ જે ક્રાઇટેરિયા છે. એનું કારણ એ છે કે ભાજપ હમણાં સત્તામાં છે અને ભાજપ સમાચારમાં પણ રહે છે. ખાસ કરીને જ્ઞાતિ વિશે, જ્ઞાતિવાદ વિશે અને જ્ઞાતિ આધારિત ઉમેદવારોની પસંદગી કરવા માટે એમ તો દરેક પક્ષ જ્ઞાતિ આધારિત કરે છે, પણ આજે આપણે ભાજપ વિશે પણ ચર્ચા કરશું અને બીજા પક્ષો વિશે પણ આ બાબતે ચર્ચા કરશું. આપણી સાથે જોડાયા છે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝ પર. જી, ધન્યવાદ. કિરીટભાઈ, આ જે ઉમેદવારોની પસંદગી હમણાં ગઢમથલ ચાલી રહી છે, એમ લાગે 3-4 દિવસમાં બધું ફાઇનલ થશે. કેટલાક પક્ષોએ અડધા ઉમેદવારો નક્કી કરી નાખ્યા છે નામ, કેટલાકમાં જે ગઢમથલ છે એ હાઈકમાન્ડ પાસે જશે નામ. કોંગ્રેસમાં એવું છે કે ભાઈ અમુક નામો વિશે શંકા છે તો એ હાઈકમાન્ડ નક્કી કરશે ફાઇનલી. ભાજપમાં જે તમે ગઈકાલે પણ કહ્યું એક ન્યૂઝ રીલમાં કે ભાઈ જે સોશિયલ મીડિયામાં જે એક્ટિવ છે તો એમના વ્યૂઝ વધારે છે કે લોકપ્રિય છે એમને પ્રાથમિકતા આપવામાં આવશે. અને આ બાબતે જે જ્ઞાતિવાદના સમીકરણ છે, ભૂતકાળમાં પણ આ ફેક્ટર અગત્યનું રહ્યું છે. તો આ બાબત તમે કઈ રીતે જુઓ છો? ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો ત્યારથી એ લોકોનો પહેલો એક ટાર્ગેટ એવો હતો કે દરેક સમાજના જે અગ્રણીઓ છે એ લોકોને રાષ્ટ્રભક્તિના નામે પોતાના તરફ ખેંચવા. સમાજ કોઈ પણ હોય, પાટીદાર સમાજ હોય કે બ્રાહ્મણ સમાજ હોય કે અન્ય સમાજ હોય, કોઈ પણ સમાજના જે આગેવાનો હતા એ લોકોને પહેલા એ લોકોએ એપ્રોચ કર્યો અને એ લોકોને એક્ટિવ કર્યા. રાષ્ટ્રવાદના નામે, રામ જન્મભૂમિના નામે, 370ની કલમના નામે, પછી યુસીસીના નામે, આ બધા એજન્ડા એના હતા ત્યારથી જ. એટલે ભારતીય જનતા પાર્ટીના શરૂઆતના તબક્કાથી જે એને બેનિફિટ મળવો જોઈએ એ ધીમે ધીમે એને મળતો થયો 90ના દાયકા પછી. પહેલી વખત 85, 86, 87માં એ લોકોએ અમદાવાદની અંદર 85, 86માં એ લોકો જીત્યા કોર્પોરેશનમાં. અને એ કોર્પોરેશનના ઇલેક્શનમાં મને બરાબર યાદ છે વિક્રમભાઈ કે અટલ બિહારી વાજપેયીજીએ બાપુનગરમાં સભા કરી હતી અને એવી વિનંતી કરી હતી કે સબ કુછ તો આપને લે લિયા હે, ઝાડુ તો હમે દે દીજીએ. આવું એમનું વિધાન હતું ત્યારે. આ બહુ ત્યારનું મને યાદ છે, 86થી. એટલે ઓલમોસ્ટ એમ કહી શકાય કે મને 40 વર્ષથી એના વાક્યો યાદ છે. તો બીજી વસ્તુ કે આ વખતે જે પર્ટિક્યુલર આપણે મહાનગરપાલિકાઓની વાત કરીએ તો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, આ બધી જ મહાનગરપાલિકાઓ કી પોસ્ટમાં છે. એટલે કીમાં એટલા માટે છે કે એ લોકોના બજેટ ખૂબ મોટા છે. સુરતની મહાનગરપાલિકાની વાત કરીએ આપણે, અમદાવાદની વાત કરીએ, વડોદરાની કે રાજકોટની, તો હવે બજેટ ઉપર કબજો જમાવવાનો છે, સત્તા ઉપર કબજો જમાવવાનો છે, તો એમાં જાતિવાદનું ફેક્ટર ગમે ત્યાંથી આવી જ જાય છે. અમદાવાદની અંદર પણ તમે જુઓ તો બાપુનગર, નરોડા કે એ જે વિસ્તાર છે એની અંદર સૌરાષ્ટ્રવાસીઓને જ પ્રાધાન્ય આપવામાં આવશે કેમ કે ત્યાં એ લોકોની વસ્તી વધારે છે. પછી તમે આ બાજુ સિટી એરિયાની અંદર આવો તો સિટી એરિયામાં સ્થાનિક લોકો છે એમાં પણ મેજોરિટી કોની છે તો એ પ્રમાણે એ લોકો ટિકિટ આપતા હોય છે. દરેક જગ્યાએ આ પરિસ્થિતિ છે. રાજકોટની અંદર પણ લેવા પટેલ અને કડવા પટેલના અલગ અલગ મતદારોના મથકો છે, મતદાર બૂથો પણ અલગ અલગ એ રીતે એ લોકો સિલેક્ટ કરે છે અને એ રીતે જ્યાં વસ્તી રહેતી હોય એનું બાયફર્કેશન કરીને પછી આપતા હોય છે. સુરતની આપણે વાત કરીએ તો સુરતની અંદર ફકીરભાઈ ચૌહાણ 1995-96માં પહેલી વખત મેયર બન્યા અને ત્યાર પછીનો જે ચિત્ર છે, ખાસ કરીને 2000ની આસપાસ એક સુરતની અંદર એક જુવાળ ઉભો થયો હતો જિલ્લાવાદનો, અમરેલી જિલ્લો અને ભાવનગર જિલ્લો. ત્યાર પછી હાલારી ગોલવાડિયા કે ગોહિલવાડના હતા એ ગોલવાડિયા અને હાલારી પટેલો મોટાભાગે અમરેલીની અંદર વસતા હોય છે. તો આ હાલારી ગોલવાડિયા વાત ચલાવ્યો, એમાં પણ બીજેપીએ એડવાન્ટેજ લીધો, એનો ફાયદો લીધો. ત્યાર પછી જિલ્લાવાદ આવ્યો કે ભાઈ આ જિલ્લાના આટલા કોર્પોરેટર, આ જિલ્લાના આટલા કોર્પોરેટર, આ જિલ્લાના આટલા ધારાસભ્ય, આ જિલ્લાના આટલા ધારાસભ્ય. અમરેલી ભાવનગરના મતદારો સૌથી વધારે છે, વરાછા, કતારગામ, કાપોદ્રા કે મોટા વરાછા તમે આ લઈ લો તો અહીંયા પણ જાતિવાદનું ફેક્ટર આવે છે. પાટીદાર મતદારોને એ લોકો પ્રાધાન્ય આપે છે. સેન્ટ્રલની વાત કરીએ આપણે, સેન્ટ્રલ ઝોનની વાત કરીએ તો અહીંયા સેન્ટ્રલ ઝોનની અંદર પણ આપણી સુરતની જે મૂળ વસ્તી છે, ગાંચીગોલા, ખત્રી, તો એ લોકોમાંથી જ એનું સિલેક્શન થતું હોય છે. હવે એની અંદર પણ આ જ ફેક્ટર આપણને જોવા મળે છે.
રાંદેર અડાજણની અંદર આવો તો ત્યાં રાંદેર અડાજણની અંદર પણ સ્થાનિક પટેલ જે અહીંયાના સુરતી પટેલો છે એ લોકોનું પણ વર્ચસ્વ છે, અને એની સાથે સાથે મોઢવણિક જ્ઞાતિના જે મતદારો છે એની સંખ્યા પણ પશ્ચિમમાં વધારે છે, ખાસ કરીને અડાજણ રાંદેરમાં, તો એ લોકોનું પણ સિલેક્શન થતું હોય છે. આ બાજુ ઉધના લિંબાયત બાજુ તમે આવો તો ત્યાં પણ એ જ પરિસ્થિતિ છે. ત્યાં મહારાષ્ટ્રીયન મતદારો વધારે છે અને યુપી બિહારના મતદારો વધારે છે, તો ત્યાંનું સિલેક્શન એ રીતે થતું હોય છે. કતારગામની અંદર પ્રજાપતિ સમાજના લોકો વધારે છે, તો ત્યાં પ્રજાપતિ સમાજને પ્રાધાન્ય આપવામાં આવે છે પેનલોની અંદર ને જે રીતે હોય છે એ રીતે. ટૂંકમાં જ્ઞાતિવાદ તરફ એ લોકોને જવું જ પડે એવી પરિસ્થિતિ છે. એની સામે કોંગ્રેસમાં પણ આ જ પરિસ્થિતિ છે. કોંગ્રેસ પણ એના મતદારોને એના જે ઉમેદવારો સિલેક્ટ કરે છે એ સિલેક્ટ કરવામાં પણ જ્યાં મુસ્લિમોની વસ્તી વધારે છે ત્યાં કોંગ્રેસ એ મુસ્લિમ ઉમેદવારોને પસંદ કરતા હોય છે, મહારાષ્ટ્રીયનને પણ પસંદ કરતા હોય છે ઉધના લિંબાયતની અંદર. તો આ બાજુ તમે કતારગામ બાજુ આવો તો કતારગામમાં પણ એ જ રીતે લોકો પ્રજાપતિ સમાજને પ્રાધાન્ય આપે છે, વરાછા કતારગામમાં સૌરાષ્ટ્રવાસીઓને પ્રાધાન્ય આપે છે. ટૂંકમાં આપણે જોઈએ તો દરેક પાર્ટીએ પોતપોતાની રીતે જાતિવાદનું સમીકરણ ગમે ત્યાંથી ગોઠવવું જ પડે એવી પરિસ્થિતિ અત્યારે સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે. જી કિરીટભાઈ, અને ખાસ કરીને આપણે આ માટે ફક્ત રાજકીય પક્ષોને જવાબદાર નહીં ઠેરવી શકીએ. એનું એક કારણ એ છે કે લોકો પણ એવું ઈચ્છે છે, મતદારો, કે પોતાની જ્ઞાતિના કે પોતાની કોમ્યુનિટીના માણસને પહેલા મત આપવાનું પ્રિફર કરે છે. મોટા ભાગના બહુમતી, કોઈ અમુક ટકા એવા પણ હશે જે તટસ્થતાથી નક્કી કરતા હશે સારો ઉમેદવાર કોણ છે. કારણ કે ઉમેદવાર ગમે એટલો સ્વચ્છ હોય, કામ કરતો હોય સમાજ માટે, પરંતુ ફક્ત એ બીજા જ્ઞાતિનો હોવાથી એને મત નહીં આપવો એ માનસિકતા પણ એક ખોટી છે, અને એને કારણે ખોટા ઉમેદવાર ચૂંટાઈને આવે છે. તમે કહ્યું કે એમ આજે ધારો કે કતારગામ સુરતની વાત કરીએ તો કતારગામ વિસ્તારમાં પ્રજાપતિની વસ્તી વધારે છે, એટલે ત્યાં માની લો કે કોઈક કારણસર જૈનને ટિકિટ આપવામાં તે 100% હારી જશે, ભલે ભારતીય જનતા પક્ષમાં હોય. એ જ રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ એ રીતે નક્કી કરવું પડે. ખાલી મને એમ લાગે છે આખા ગુજરાતની વાત કરીએ આપણે તો જ્યાં મુસ્લિમ બહુમતી છે, મુસ્લિમ વસ્તી વધારે છે, એવા અમુક પોકેટ્સ છે. આપણે ત્યાં એટલું બધું બંગાળ જેવું નથી કે એકદમ સંપૂર્ણ રીતે મુસ્લિમ મતદારો ચૂંટણી પર અસર પાડી શકે, પરંતુ કેટલાક વિસ્તારો કોર્પોરેશનની ચૂંટણીમાં ખાસ કરીને એવા વિસ્તારો હોય છે કે જ્યાં ફક્ત મુસ્લિમ ઉમેદવાર જ જીતી શકે. ત્યાં ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીએ કોઈક રિસ્ક લઈને હિન્દુઓને ટિકિટ આપી છે અને કદાચ એમને સફળતા નથી પણ મળી. પરંતુ એક વેવ આવે છે તેમાં તો તમે લાસ્ટ ઇલેક્શનમાં તો કોંગ્રેસને એક પણ બેઠક કોર્પોરેશનમાં નહોતી મળી, 0. એટલે બહુ આ તો ખરાબ કહેવાય, કોંગ્રેસ માટે દેખાવ બહુ જ ખરાબ કહેવાય. આમ આદમી પાર્ટીને થોડી ઘણી મળી હતી, પરંતુ જ્યાં મુસ્લિમ ઉમેદવાર કોંગ્રેસના હતા તો આપણે મુસ્લિમ મતદારોએ પણ કોંગ્રેસને રિજેક્ટ કરે. એનો મતલબ એમ છે તો જે વોર્ડનું સીમાંકન થાય છે એમાં આ લોકો ચાલાકી વાપરી જાય છે. હું તમને વોર્ડના નામ સહિત કહું. સૈયદપુરા વોર્ડ છે તો સૈયદપુરાની અંદર એક તો પહેલી વસ્તુ કે સૈયદપુરાની અંદર જે મતદારો છે એમાં ક્રિશ્ચિયન કોમ્યુનિટીના પણ મતદારો છે, મુસ્લિમ મતદારો પણ છે અને સ્થાનિક મતદારો પણ છે. તો એ લોકો સૈયદપુરા વોર્ડને એવી રીતે વિભાજિત કરી નાખે છે, સૈયદપુરા અને નાણાવટ ને એ બધો જે વિસ્તાર છે એવી રીતે વિભાજિત કરે છે કે મુસ્લિમ મતદારો જે છે, સાબરીનગર ને એ બધો વિસ્તાર છે સુરતનો આપણો, તો એને એ લોકો 4 ટુકડામાં વેચી નાખે છે વોર્ડ સીમાંકન થઈ ત્યારે. રાંદેરની અંદર પણ એ લોકો એવું કરે છે. રાંદેરમાં બહુતુલ રાંદેર ગામ તળની અંદર મુસ્લિમોની વસ્તી વધારે છે, તો એને પણ 2-3 ભાગમાં એ લોકો વેચી નાખે છે. એટલે આજે મતદારોનું વિભાજન કરી નાખવામાં આવે છે. લિંબાયતની અંદર પણ આ જ પરિસ્થિતિ છે. લિંબાયતના પણ એ લોકો 2-3 ટુકડા કરી નાખે છે. અમુક વિસ્તાર જે પટેલોનો વિસ્તાર છે અથવા બાજુ સૌરાષ્ટ્રવાસીઓનો પાછળની ભાગમાંથી જે વિસ્તાર લાગે છે, પેલી બાજુ બિહાર ઉત્તર પ્રદેશના લોકો છે, મહારાષ્ટ્રીયન લોકો છે, એ લોકોની વચ્ચે એ લોકો એ રીતે ડાયલ્યુટ કરી નાખે છે. મતદારોને ડાયલ્યુટ કેવી રીતે કરવા એમાં ભારતીય જનતા પાર્ટીની માસ્ટરી છે અને એ લોકો દર વખતે આ ખેલ કરી જાય છે. તમે જુઓ કે 99ની ચૂંટણી પછી એટલે 95-96માં 99 બેઠક આવ્યા પછી જે વોર્ડ સીમાંકનો થયા એમાં એક વખત કાચું કપાઈ ગયું ને ભૂપેન્દ્ર સોલંકીને એ આખી એક પેનલ આવી ગઈ હતી, ઉર્મિલા રાણાને એ લોકો પણ જીતી ગયા હતા. ત્યાર પછી જયારે નવું સીમાંકન થયું ત્યારે એ લોકોએ આ રમત કરી અને રમતમાં એ લોકો સક્સેસ રહ્યા. હવેની પરિસ્થિતિ એવી છે કે જો મુસ્લિમ મતદાર મજબૂત હોય, મુસ્લિમ મતદારો એક થઈને મતદાન કરે તો પણ કદાચ કોંગ્રેસનો કોનો ટૂંકો પડે એ રીતે વોર્ડનું સીમાંકન થઈ ગયું છે સુરતની અંદર. હવે આ સીમાંકન વારે વારે બદલાતું નથી. એક વખત એ લોકોએ કેલ્ક્યુલેશન કરીને બદલાયું, પછી થોડું ઘણું ચેન્જીસ આવતો હોય છે. મતદારો આગળ પાછળ થઈ શકે છે, થોડી સંખ્યા એ લોકોની વધારે ઓછી થઈ શકે છે.
પરંતુ મેજર ઇફેક્ટ જે હોય છે એને ડાયલ્યુટ કરવામાં આ લોકો સફળ રહે છે. તમે ચોક બજારના વિસ્તારનો આપણે સેન્ટ્રલ સુરતની વાત કરીએ તો સેન્ટ્રલ સુરતની અંદર હવે તળ સુરતીઓ મોટા ભાગે નથી રહ્યા. તમે એની અંદર પણ ડિવાઈડ કરીને એ લોકો અમુક જે વિસ્તાર છે એને ઉત્તર તરફ ખસેડી દે છે, મુસ્લિમોના મતો ઉત્તર તરફ લઈ જાય છે, અમુકને આ બાજુ પૂર્વમાં લઈ જાય છે, અમુકને મજૂરામાં ડિવાઈડ કરી દે છે. બ્રિજની આ બાજુ તો એ આવી નથી શકવાના, પણ આ 3-4 જે સીટ છે આપણી જે ધારાસભાની, એ 3 સીટમાં એને વ્યવસ્થિત રીતે એ રીતે ડાયલ્યુટ કરી દે છે કે એ લોકોની ઇફેક્ટ ન રહે. અને આ દરેક શહેરની અંદર આ ખેલ થતો આવ્યો છે. હવે અમદાવાદની આપણે વાત કરીએ તો અમદાવાદમાં દરિયાપુર, શાહપુર કે કોટ વિસ્તાર, રેવડી બજાર વાળો કે રિલીફ રોડ વાળો વિસ્તાર, લગભગ 80% મતદારો ત્યાંના મુસ્લિમો છે, 80% મતદારો છે. પણ એ લોકોને શું કરે છે, ત્યાંથી પણ એ લોકોને ડિવાઈડ કરીને ખાડિયા તરફનો અમુક એક ભાગ છે એ તરફ લઈ જાય છે. અમુક આ જમાલપુર વાળો વિસ્તાર છે તો જમાલપુર વાળા વિસ્તારને પણ એ લોકો 2-3 ટુકડામાં વેચી નાખે છે. રાયપુર ખાડિયાની અંદર અમુક ભાગને લઈ લે, અમુક ભાગને આ બાજુ લઈ લે. દરિયાપુરમાં દેવી પૂજક સમાજના લોકોની પણ વસ્તી વધારે છે તો એની સાથે એને મિક્સ કરી દે છે. એટલે ટૂંકમાં આ જે આખી રમત છે એ સીમાંકનની અંદર પણ બહુ મોટા પ્રમાણમાં ચાલતી હોય છે અને આ મતને ડાયલ્યુટ કરવા માટે દરેક હથગંડા અપનાવવામાં આવે છે. એ વાત તો હવે જગ જાહેર થઈ ગઈ છે. એટલે જાતિવાદના સમીકરણ તો જો જે કોઈ સત્તામાં હોય, કાલે કોંગ્રેસમાં આવે કે પરમ દિવસે આમ આદમી પાર્ટી આવે તો એ પોતાના હિત માટે કરવાના છે. એટલે આની અંદર આપણે એમ નહીં કહી શકીએ ભાજપ પોતાનો પગ પર શું કામ કોહળો મારે. હા, એ તો છે. હારવા માટે તો કોઈ પણ પક્ષ હારવા માટે તો ચૂંટણી લડતો નથી. જીતવા માટે ફેર જે હોય, જે કાયદેસર હોય એ બધું જ કરવાનું છે. પરંતુ એક વસ્તુ આમાં પણ એ છે કે ખરેખર કોર્પોરેશન લેવલ પર લોકોને, મતદારને સૂઝબૂઝ વધારે વાપરવાની જરૂર છે. કારણ કે લોકસભા કે વિધાનસભાના ઇલેક્શનમાં ધારાસભ્યો કે સંસદ સભ્યોની સામાન્ય માણસને જરૂર નથી પડતી. સામાન્ય માણસ માટે તો આજે રસ્તા, પાણી, બીજા જે પ્રોબ્લેમ છે, ચોખ્ખાઈના, સાફ સફાઈ છે, ડ્રેનેજના, તો એને માટે કોર્પોરેટરને પકડવાનો હોય છે. તો જો એ કોર્પોરેટર સક્ષમ નહીં હોય તો આખા વિસ્તારમાં હિન્દુ હોય, મુસ્લિમ હોય, પટેલ હોય, પ્રજાપતિ હોય કે જે કોઈ હોય, હિન્દુમાં એટલે આ પ્રજાપતિ બધા હિન્દુમાં જ આવ્યા છે. પરંતુ હિન્દુ હોય કે મુસ્લિમ હોય, અથવા તો તમે પેટા જ્ઞાતિ ગણો કે શિયા મુસ્લિમ હોય કે સુન્ની મુસ્લિમ હોય કે આ તરફ જૈન હોય કે બીજા હોય, તો એ બધાનો સમસ્યા તો સરખી જ રહેવાની છે. એટલે એ સમસ્યાના નિરાકરણ માટે કેવા પક્ષોએ કેવા ઉમેદવારોને પસંદ કરવી જોઈએ એની પણ એક સામાન્ય મતદારોને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ એ સ્વચ્છ ઇમેજ વાળો હોવો જોઈએ. ભ્રષ્ટાચાર નહીં કરે એવું તો આપણે નહીં માની શકીએ, કારણ કે બધા નાનું મોટું તો કરી જ લેવાના છે. પરંતુ ભલે ભ્રષ્ટાચાર કર્યા પછી પણ સામાન્ય માણસનું કામ થતું હોય એને સાથે લેવા દેવા છે. સામાન્ય માણસને કંઈ લેવા દેવા નથી કે ભાઈ બીજા ધંધા કરીને, લાયઝની વાત કામ કરીને, ટીકણા કરીને કેટલું કમાયો. ત્રીજી વસ્તુ એ છે કે ટચમાં રહેવું જોઈએ સતત મતદારો સાથે. મતદારોને અડધી રાતે પણ કામ હોય ત્યારે કાર્યકરો કે મતદારો જવાના છે એની પાસે, ભાઈ અમારા વિસ્તારમાં આ સમસ્યા છે. અને ચોથી વસ્તુ એ છે કે રોજબરોજના કામમાં જે સરકારનું કામ હોય એ ઉપર સુધી પહોંચાડવાની જવાબદારી પણ કોર્પોરેટરોની હોય છે. કારણ કે સામાન્ય માણસ કે ધારાસભ્ય કે લોકસભા કે પોલીસ કમિશનર સુધી કે મ્યુનિસિપલ કમિશનર સુધી નથી પહોંચી શકવાનો. તો ત્યાં સુધી એની રજૂઆત કરી શકે એવો ઉમેદવાર હોય તો લોકો એને મત આપે એવું આપણે માનીએ છીએ. ચોક્કસપણે. તમને હું એનું ઉત્તમ ઉદાહરણ આપું. 1995-96ની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીની કમાન્ડ કાશીરામભાઈ રાણા, ફકીરભાઈ ચૌહાણ અને નરોત્તમભાઈ પટેલના હાથમાં હતી. જબરજસ્ત ચૂંટણી થઈ હતી અને એમાં કોંગ્રેસનો દેખાવ શૂન્ય હતો. 99માંથી 98 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી હતી. ત્યારે ફકીરભાઈનો જે ક્રાઇટેરિયા હતો, મેં તો ખૂબ નજીકથી એમને કામ કરતા જોયા છે, મારી કરિયરની શરૂઆત પણ એ જ વર્ષોમાં થઈ હતી. તો ત્યાં એ સ્થાનિક લેવલ ઉપર જઈને તપાસ કરતા કે ભાઈ આપણે આ વ્યક્તિને પસંદ કરીએ છીએ તો આ વ્યક્તિ લોક સંપર્ક કેવો ધરાવે છે, લોકોની અંદર એની ઇમેજ કેવી છે, આ બધું કન્સિડર કર્યા પછી એને ટિકિટ આપવામાં આવતી હતી. બીજા હાથગંડા તો અપનાવવાના હતા, એ તો બધા હતા જે લોકોની પાસે હથિયાર. એના સિવાય સ્થાનિક લેવલે વ્યક્તિગત રીતે વ્યક્તિની ઇમેજ ઉપરથી એની પસંદગી કરવામાં આવતી હતી. હવે 99માંથી 98 જીત્યા અને એક જે કોર્પોરેટર અપક્ષ ચૂંટાયા ઉધનામાંથી, એ માત્ર એક પ્રકાશ દેસાઈ હતા. એને પણ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ન આપીને એમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી.
એટલા માટે એમને એ વિજેતા થયા કે એક અપક્ષ તરીકે પણ એ ચૂંટાઈને આવ્યા હતા. આવા વેવની અંદર 99 માંથી 98 સીટ લઈને આવનારી ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવારની હાર થઈ. પછી આગળ જતા આ ભૂપેન્દ્ર સોલંકી વાળી મેં જે વાત કરી એ પેનલો આવી થોડી ઘણી અંદર વિજેતા બનવામાં. પ્રકાશ દેસાઈ સતત જીતતા રહ્યા ઉધનામાંથી, એમને મનાવવાનો પ્રયત્ન કર્યો, પાછા લાવવાના પ્રયત્ન થયા હતા, પણ એ કઈ પછી બહુ શક્ય બન્યું નહીં. એક વખત 2005-6 ની મને યાદ છે ત્યાં સુધી 5-6 ની અંદર જ આ ઘટના બની હતી કે 7 ની આસપાસ. તો ત્યારે એક ઘટના એવી બની હતી કે કોંગ્રેસના 35 થી વધારે ફોર્મ રદ થયા હતા મેન્ડેટના અભાવે. ત્યારે કોંગ્રેસ ખૂબ નજીક હતી કોર્પોરેશનનો કબજો કરવામાં, અને એ સમયની અંદર એના જે ફોર્મ રદ થયા મેન્ડેટના અભાવે, અને ભારતીય જનતા પાર્ટીની એક તો આખી પેનલ લંબે હનુમાન રોડ ઉપરથી ભાવના પંડ્યા, જયંતિ હિરપરા અને કાંતિ બલર, આ કાંતિ બલર તો અત્યારે ઉત્તરના ધારાસભ્ય છે, આ એક આખી પેનલ વિજેતા થઈ ગઈ હતી. બધા જ ફોર્મ રદ થઈ ગયા કોંગ્રેસના, એટલે કોઈ સામે ઉમેદવાર જ નહોતા. તો આવી રીતની પરિસ્થિતિ પણ સુરતમાં જોવા મળી છે આપણને કે ફોર્મ રદ થયા હોય કોંગ્રેસના મેન્ડેટના અભાવે. એના ઉપરથી ખ્યાલ આવે છે કે કોંગ્રેસ કેટલી ગંભીર છે આ બધી બાબતોમાં. ગ્રાઉન્ડ વર્ક તમે જુઓ. મને યાદ છે તો કિરીટભાઈ કોંગ્રેસના જ એક નેતા એ બધા ફોર્મ લઈને નીકળી ગયા હતા. હા, એ ભાગી ગયા હતા, સેટિંગ કર્યું હતું અને એને કારણે રદ થઈ. એ ત્યારના શહેર પ્રમુખ જે હતા એમના ઉપર આક્ષેપો થયા હતા ત્યારે, ને બધું ચાલ્યું હતું, ઘણું લાંબુ ચાલી હતી એ બબાલ. પણ તો ટૂંકમાં કહેવાનો મતલબ એ જ છે, આપ સાહેબે જે રીતે કીધું વિક્રમભાઈ, કે લોકલ લેવલે જે પ્રજાના કામ કરે, એમાં કોઈ જ્ઞાતિવાદ કે જાતિવાદ જોયા વગર મતદારો મતદાન કરે, એ બહુ મહત્વની બાબત કોર્પોરેશનના ઇલેક્શનમાં બની રહે છે. તમે બહુ સાચી વાત કહી, અને આપણી નજર પણ હવે ઉમેદવાર જાહેર થયા પછી પણ આપણી બાબતે ચર્ચા કરીશું. ગુજરાતભરમાં દરેક જે કોર્પોરેશનની ચૂંટણી હોય કે મહાનગરપાલિકાની હોય કે જિલ્લા પંચાયતની હોય, એને માટે કેવા ઉમેદવારે કયા પક્ષે નક્કી કર્યા છે એ નામ જાહેર થશે, એના પર આપણે ફરીથી સ્ટોરી કરશું. થેન્ક યુ વેરી મચ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.